તો જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 6 રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર અથવા તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 17માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 71 થી 78 સુધી ભણી ગયા હતા. એમાં 78 અધૂરો હતો, જેને આજે આગળ આપણે વધાવીએ છીએ. તો પ્રશ્ન નંબર 78 ફરીથી રિપીટ કરું છું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને એ પ્રશ્ન હું બે ભાગમાં ચલાવીશ, બરાબર? તો જોઈએ સૌથી પહેલાં તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 78 એનું વિધાન છે ગિબ્સ ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. ગિબ્સ ઉર્જા વિશે ટૂંક નોંધ લખો, બરાબર? આ આપણું વિધાન છે. તો બોલો સૌથી પહેલું હવે શોર્ટમાં બતાવીએ તો ગિબ્સ ઉર્જા જીનું મૂલ્ય એચ એટલે કે એન્થાલ્પી, ટી એટલે પ્રણાલીનું તાપમાન અને એસ એટલે કે પ્રણાલીની એન્ટ્રોપી ઉપર આધારિત છે, બરાબર? અને તેનું સૂત્ર, તેનું મૂલ્ય જી બરાબર એચ માઇનસ ટીએસ હોય છે, બરાબર? હવે એચ અવસ્થા વિધેય હોવાથી જી પણ અવસ્થા વિધેય છે. કેમ ભાઈ અવસ્થા વિધેય છે? કારણ કે એનું મૂલ્ય એચ ઉપર આધારિત છે. આથી જીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. તમારે બધું શબ્દોમાં લખવાનું છે, બરાબર? મુક્ત ઉર્જા, ગિબ્સ મુક્ત ઉર્જા જીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. આથી પ્રક્રમ દરમિયાન ડેલ્ટા જીના મૂલ્યને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેને નીચેના સૂત્ર વડે દર્શાવી શકાય છે અથવા તો દર્શાવવામાં આવે છે. જોજો, તો આપણે બંને બાજુ ડેલ્ટા લખીને કે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ટીએસ ઇમ્પ્લાઇઝ, હવે આનું વિસ્તરણ થાય તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માઇનસ એસ ડેલ્ટા ટી. પરંતુ પ્રક્રમ દરમિયાન કોઈ પણ પ્રક્રમ નિયત તાપમાને થતું હોય છે, તો પ્રક્રમ દરમિયાન તાપમાન નિયત હોવાથી ડેલ્ટા ટી બરાબર 0 થાય છે. આથી એસ ડેલ્ટા ટી બરાબર 0 હોય છે. અને તેથી બોલો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આને સમીકરણ નંબર 2 કહો, આને 1 કહો. ચલો, આટલી સમજૂતી આપ્યા પછી, બરાબર, એનો એકમ તો તેનો તો મુક્ત ઉર્જાનો એકમ ગિબ્સની મુક્ત ઉર્જા અથવા તો ગિબ્સ ઉર્જાનો એકમ બોલો શું થશે? તો ઉર્જા છે એટલે જૂલ પ્રતિ મોલ થાય, બરાબર? ચલો હવે આગળ વધીએ. તો ઉપરોક્ત સૂત્ર 2માં ડેલ્ટા એચ એ પ્રક્રમ દરમિયાન થતો ઉષ્માનો કુલ ફેરફાર છે. જ્યારે ટી ડેલ્ટા એસ એ એવી ઉર્જા છે કે જે પ્રણાલીમાં અસ્તવ્યસ્તતા ફેલાવવામાં વપરાય છે, બરાબર? આથી ડેલ્ટા જી એ એવી ઉર્જા થશે કે જેના દ્વારા કાર્ય કરી શકાય છે. એ એવી ઉર્જા છે, એ કાર્ય કરી શકાય છે. આથી બોલો ડેલ્ટા જીને ગિબ્સની મુક્ત ઉર્જા પણ કહે છે. ગિબ્સની મુક્ત ઉર્જા કહે છે. અને પ્રમાણિત અવસ્થામાં
તેનું સૂત્ર બોલો શું લખાય? ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0, અથવા બીજું સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર સિગ્મા આઈ AI, બોલો અહીંયા લખીશું તો GM મોલર G0M પણ કોની? તો પહેલી પ્રોડક્ટની, માઇનસ સિગ્મા આઈ BI G0M મોલર બરાબર પણ કોની? તો કે રિએક્ટન્ટની. તો આ સૂત્રના આધારે તો આ થઈ તમારે ગિબ્સની મુક્ત ઉર્જા વિશે ટૂંક નોંધ. હવે જોજો આ જે મુદ્દો છે અને હું એક ઉદાહરણ દ્વારા સમજાવીશ, ધ્યાન રાખજો. એ મુદ્દો જ આપણે ખાસ સમજવાનો છે. એક ખેડૂત ના ખેતરમાં 100 મણ અનાજ પાકે છે. જોજો કુલ 100 મણ અનાજ પાકે છે. તો તે ખેડૂત, બોલો જોજો હું MCQ જ બનાવું છું. જો અનાજનો ભાવ 100 રૂપિયા મણ હોય તો તે ખેડૂત કેટલા રૂપિયા કમાયો કહેવાય? જોજો આવો એક MCQ છે. હવે તમે આને પહેલા બીજા ત્રીજા ધોરણના દ્રષ્ટિએ જોવા જશો ને તો સીધો જ તમે ગણિત આપી દો જવાબ. પણ એ પહેલા બીજા ત્રીજા ધોરણ લેખે સાચો છે. હાલ તમારે શું વિચારવું પડે કે 100 મણ અનાજ ગુણ્યા 100 રૂપિયા બરાબર 10,000 રૂપિયા એની કુલ આવક થઈ. જોજો કુલ ઉપજ થઈ, આવક નહીં, કુલ ઉપજ થઈ. પરંતુ માર્કેટ યાર્ડમાં લઈ જવા માટેનું ભાડું એ 10,000 રૂપિયા હતું. જે આ શેનું મૂલ્ય? આર્ય મૂલ્ય થયું 10,000 રૂપિયા હતું. તો બોલો એ કુલ કેટલા રૂપિયા કમાયો કહેવાય? 9,000 રૂપિયા છે. તો અહીંયા પણ એવું છે કે ડેલ્ટા H એ પ્રક્રમ દરમિયાન થતો કુલ ઉષ્માનો ફેરફાર છે. એટલે આ ડેલ્ટા H થયું બરાબર. આ શું થયું? તો ટી ડેલ્ટા S થયું. તો ડેલ્ટા Hમાંથી આ બેનો ગુણાકાર એટલે આ ડેલ્ટા H થયો. એમાંથી ટી ડેલ્ટા S બાદ કરો એટલે એ હવે પોતાના પરિવાર માટે એમાંથી કેટલી ઉર્જા વાપરી શકે છે? તો 9,000, એટલે કે મુક્ત થતી ઉર્જા થઈ. ખબર પડી? તો આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘણા સ્ટુડન્ટ્સ હજુ આમાં કન્ફ્યુઝ રહે છે. તો આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાંથી કેટલીક ઉર્જા તો એ કાર્ય કરવામાં જ વપરાઈ જતી હોય છે, અને એને આપણે ટી ડેલ્ટા S તરીકે, તો એ ખરેખર એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હોય? તો કુલ ઉષ્માનો ફેરફાર માઇનસ ટી ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G. ચલો હવે આ જ પ્રશ્નનો બીજો ભાગ લઈએ. ટૂંક નોંધમાં બીજો ભાગ છે તો ગિબ્સની મુક્ત ઉર્જા અને પ્રક્રિયાની સ્વયંભૂતતા સમજાવો. તો ગિબ્સની મુક્ત ઉર્જા અને પ્રક્રિયાની સ્વયંભૂતતા સમજાવો. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં બોલો પ્રક્રિયા દરમિયાન અથવા તો પ્રક્રમ દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. જોજો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. બોલો શું લખાય? ડેલ્ટા S પ્રણાલી બરાબર Q રિવર્સ પ્રણાલી અપોન ટી પ્રણાલી. હવે Q રિવર્સની જગ્યાએ આપણે ડેલ્ટા H પ્રણાલી પણ લખી શકીએ છેદમાં ટી પ્રણાલી. ચલો આને હું 1 નંબર કહીશ. જોજો હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જઈશ ને તો આ થિયરી તમને નહીં આવડે, એટલે હું અહીંયા મારી રીતે લખું છું બરાબર. ચલો એવી રીતે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા S પર્યાવરણ બરાબર Q રિવર્સ પર્યાવરણ છેદમાં ટી પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પર્યાવરણ અપોન ટી પર્યાવરણ થાય. ચલો આને 2 નંબર કહું. હવે ઉગ્શાના બીજા નિયમ અનુસાર
બોલો શું થાય છે? તો આપમેળે એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ એટલે કે ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પર્યાવરણ વત્તા ડેલ્ટા એસ પ્રણાલી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0 હોય છે. ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0 હોય છે. હું આને સમીકરણ નંબર 3 કહીશ. બરાબર. હવે ધ્યાન રાખજો, ખરી માથાકૂટ ચોપડીમાં અહીંથી શરૂ થાય છે. તો અને સંતુલન સ્થપાય ત્યારે પ્રક્રમમાં સંતુલન સ્થપાય ત્યારે ડેલ્ટા જી બરાબર 0 હોય છે. અને ડેલ્ટા જી બરાબર 0 હોય તો બોલો ડેલ્ટા એસ પ્રણાલી બરાબર, અથવા તો આપણે સૂત્રનું કરતાં એસ પર ટેક્સ્ટબુક કરીએ, પર્યાવરણને કરીએ તો ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર શું થશે? બોલો માઇનસ ડેલ્ટા એસ પ્રણાલી થાય. પણ માઇનસ ડેલ્ટા એસ પ્રણાલી એટલે આપણે આ લખી શકીએ માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી લખી શકીએ. અને આ મૂલ્ય સૂત્ર 1માં મૂકતા, જોજો હવે કસોટી શરૂ થાય તમારી. સૂત્ર 1માં એટલે 1 નહીં 3માં મૂકતા, એ આ 3માં મૂકીએ તો બોલો શું થશે? તેથી ડેલ્ટા એસ વિશ્વ બરાબર બોલો આપણે પ્રણાલીની અહીંયા પર્યાવરણની જગ્યાએ આ મૂકવાનું છે તો હું પહેલું ડેલ્ટા એસ પ્રણાલી લખી જ દઉં અને પછી એ પણ પ્લસ જ છે તો એની જગ્યાએ હું શું કરી શકું? બોલો માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી પ્રણાલી લખી શકું. સમગ્ર સમીકરણને ટી પ્રણાલી વડે ગુણતા બોલો શું થશે? હવે તો ટી પ્રણાલી વડે ગુણીએ એટલે ડેલ્ટા એસ પહેલું ટી પ્રણાલી લઈશું, ટી પ્રણાલી ઇન્ટુ ડેલ્ટા એસ પ્રણાલી. જો અહીંયા ગ્રેટર દેન 0 તો છે જ, આ તો છે જ, જુઓ આપણે લખવાનું રહી ગયું હતું. બરાબર બોલો હવે આ પ્રણાલી છે ને આ પ્રણાલી છે તો હું આને બેને ભેગું લખી દઉં. ડેલ્ટા ટીએસ પ્રણાલી માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી બરાબર ઇઝ ગ્રેટર દેન 0. હવે હું આટલા પદનો ઉપયોગ કરું, પરંતુ જોજો હું આમાંથી ડેલ્ટા એચને આગળ લાવી દઉં, માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી બરાબર પ્લસ ટી ડેલ્ટા એસ પ્રણાલી બરાબર. અહીંયા તેથી લખીએ, તેથી ઇઝ ગ્રેટર દેન 0 થાય. હવે આમાંથી હું માઇનસ કોમન કાઢું, તેથી માઇનસ બોલો ડેલ્ટા એચ પ્રણાલી. હવે જો માઇનસ કોમન કાઢ્યો છે એટલે અહીંયા માઇનસ આવી જશે, માઇનસ ટી ડેલ્ટા એસ પ્રણાલી બરાબર ઇઝ ગ્રેટર દેન, આખો મોટો કૌંસ કરું, ગ્રેટર દેન 0 થાય. પરંતુ આ તો આગળ આપણે હાલ ઉપરના પ્રશ્નમાં ભણી ગયા, પરંતુ ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ ટી ડેલ્ટા એસ પ્રણાલી બરાબર ડેલ્ટા જી પ્રણાલી થાય. તો એ મૂલ્ય અહીંયા મૂકીએ, તેથી માઇનસ ડેલ્ટા જી પ્રણાલી ઇઝ ગ્રેટર દેન 0 થયું. અને ઇમ્પ્લાઇઝ બોલો આ માઇનસને આ બાજુ લઈ જાઉં એટલે પેલું ગ્રેટર દેન શું થઈ જાય? તો ડેલ્ટા જી પ્રણાલી લેસ દેન 0 થાય. આમ જોજો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? ડેલ્ટા એસથી, અને સાબિત શું કર્યું? ડેલ્ટા જીના આધારે. તો બોલો આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું બીજું વિધાન હતું કે આપમેળે થતા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે એટલે ગ્રેટર દેન 0, જ્યારે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે ડેલ્ટા જી લેસ દેન 0. તો અહીંયા આપણું એ વિધાન પુરવાર થઈ ગયું. હવે જોજો અહીંયાથી બે બીજા વાક્યો લખવાના છે જે હું ઉપર આટલું ભૂસીને લખું છું. તો આમ ડેલ્ટા જી લેસ દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય છે. સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થાય છે. બોલો ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોતી નથી. અને ઇક્વલ ટુ 0 હોય તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાય છે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાય છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ, કમ્પ્લીટ.
તો આ આખો પ્રશ્ન અહીંયા પૂરો થયો છે. ઓકે, તો પ્રશ્ન નંબર 78 પૂરો થયો. હવે કેટલાક દાખલા છે એ ગણીએ. ભાઈ ચોપડીમાં થોડી આ થિયરી અઘરી આપી છે, બરાબર, એટલે પેમ્ફલેટમાં મેં એ જ રીતે લખી છે. મારી મજબૂરી છે કે અમુક વસ્તુ હું પેમ્ફલેટમાંથી જ, એટલે કે ચોપડી પ્રમાણે જ મારે પેમ્ફલેટ બનાવવું પડે, બરાબર, બધું હું મારા રીતે ના કરી શકું. એટલે અહીંયા મેં તમને સમજૂતી મારી રીતે આપી છે, બરાબર. ચલો એના પછી આગળ વધીએ તો દાખલા નંબર 18. જો અહીંયા દાખલા જે છે એ દાખલા થોડા લાંબા છે, એટલે આપણે બધું જ વિચારીને કરવું પડશે, બરાબર. તો જોઈએ સૌથી પહેલું 300 કેલ્વિન તાપમાને, તો ટી બરાબર 300 કેલ્વિન, 10 બાર દબાણે, પી બરાબર 10 બાર દબાણે એક નળાકાર પાત્રમાં 1 મોલ આદર્શ વાયુ એન બરાબર 1 મોલ આવા ભરેલો છે. હવે નળાકાર વાલ્વની ખામીના કારણે આ વાયુ વાતાવરણમાં પ્રસરે છે. વાયુ ભરેલો છે જે વાતાવરણમાં પ્રસરે છે. જોજો આ વાક્ય બહુ જ મહત્વનું છે. એટલે વાતાવરણમાં પ્રસરે એનો મતલબ બીજું પી આવ્યું. કેમ? તો વાતાવરણનું દબાણ 1 બાર હોય તો આને P1 આને P2. બોલો 1 બાર વાતાવરણ એ પ્રસરે છે. તો આ પ્રક્રમ દરમિયાન થતું કાર્ય W બરાબર કેટલા, પછી આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U બરાબર કેટલા, અને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર કેટલા. બોલો એ આ આપણું બાયફર્ગેશન થયું. હવે આ બાયફર્ગેશન ઉપરથી આપણે આખો દાખલો ગણવાનો છે. બોલો કઈ રીતે ગણીશું? તો સૌથી પહેલું કાર્ય શોધીએ. બોલો અહીંયા આપણી પાસે સૂત્ર છે, પ્રક્રમ દ્વારા થતું કાર્ય W બરાબર P કૌંસમાં V1 માઇનસ V2. મેં તમને ભારપૂર્વક કહેલું છે કે આખા કેમિસ્ટ્રીમાં 2 જ સૂત્રો એવા છે, એક ડેલ્ટા Hનું અને બીજું Wનું. ડેલ્ટા Hનું કયું સૂત્ર? તો જ્યારે બંધ એન્થાલ્પીના સંદર્ભમાં હોય, એટલે કે પ્રક્રિયકોની કુલ બંધ એન્થાલ્પી માઇનસ નિપજોની કુલ બંધ એન્થાલ્પી. અને એવી રીતે કાર્યનું સૂત્ર આવે ત્યારે પ્રારંભિક કદ, કાર્યનું સૂત્ર આવે ત્યારે P કૌંસમાં પ્રારંભિક કદ માઇનસ અંતિમ કદ. જોજો આપણે બાકીના બધા સૂત્રોમાં, ભાઈ જોજો મેં અહીંયા ચોપડી પ્રમાણે, અંદર કદાચ દાખલો ચોપડી પ્રમાણે ગણ્યો હશે, પણ હું અહીંયા તમને એવી રીતે ગણાવવા જઈ રહ્યો છું કે તમારી કોઈ દિવસ ભૂલ જ ના પડે. ત્યાં શું કર્યું છે? માઇનસ, આગળ માઇનસ કર્યો છે V2 બાય V1. તો એ તો એનું જ થયું. પણ આપણે એવું જ યાદ રાખીએ કે આ 2 સૂત્રો હોય ત્યારે જોજો પ્રક્રિયામાં હંમેશા પ્રક્રિયકો પહેલાં અને નિપજો પછી હોય. તો આપણે બોલો ડેલ્ટા Hનું સૂત્ર આ પણ લખ્યું હતું કે સિગ્મા નિપજોની એન્થાલ્પી માઇનસ સિગ્મા પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી, પ્રક્રિયકોની એન્થાલ્પી. તો આ સૂત્ર જુઓ, આમાં પહેલી નિપજો છે. નિપજો એટલે અંતિમ અવસ્થા છે. અંતિમ અવસ્થા, આ પ્રારંભિક અવસ્થા. બરોબર, ખબર પડી? તો આ 2 જ સૂત્રો એવા છે કે જો અહીંયા પ્રક્રિયકો એટલે કઈ અવસ્થા થઈ? પ્રારંભિક અવસ્થા માઇનસ અંતિમ. તો આ 2 જ સૂત્રો એવા છે કે જેમાં પ્રારંભિક પહેલાં અને અંતિમ પછી આવે. બાકી આખા થર્મોડાયનેમિક્સમાં, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં પહેલાં અંતિમ પછી પ્રારંભિક આવે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે પાછા જઈએ તો આપણે અહીંયા કિંમતો મૂકીએ. બોલો તેથી બોલો W બરાબર શું થશે? તો P. હવે જોજો અહીંયા 2 P છે. તો કાર્ય ક્યાં થાય છે? નળાકારની અંદર કે નળાકારની બહાર? બોલો કાર્ય ક્યાં થાય છે? તો એને સમજવા માટે હું એક ઉદાહરણ લઈશ. બોલો આ પેમ્ફલેટનું પૂંઠું, આ પેજ, મારા મોઢાની અંદર હવા ભરેલી છે, એનું દબાણ વધારીશું. જોજો દબાણ વધાર્યું, એ બહાર નીકળ્યું તો કાર્ય એને બહાર કર્યું. અંદર જીભ કંઈ આઘી પાછી નથી થતી. તો પાત્રની અંદર કાર્ય ના થાય. તો એ વખતે જ્યાં કાર્ય થતું હોય ને ત્યાંનું દબાણ લેવું પડે. એટલે બોલો અહીં P બરાબર શું થશે? તો P બરાબર 1 બાર. કેમ? તો કાર્ય વાતાવરણમાં થાય છે. કાર્ય વાતાવરણમાં થાય છે. તો બોલો 1 બાર ગુણ્યા, બોલો V1 કેટલો છે?
તો પહેલાં તો આપણે આનું પીવી બરાબર એનઆરટી મુજબ કિંમતો શોધવી પડશે. ખબર પડી? તો V1 V2 માટે તો ધ્યાન રાખજો. તો આથી પીવી બરાબર એનઆરટી અનુસાર બોલો V1 બરાબર શું કરીશું? તો એનઆરટી અપોન P1 લખાય. ખબર પડી કે નહીં? એનઆરટી અપોન P1 અને એનઆરટી તો 1 મોલ ગુણ્યા R 0.083. હવે ભાઈ હું કિંમતો અહીંયા જોજો, આ બાલી પ્રતિ કેમો છે એટલે લીટર થઈ ગયો કદનો એકમ, બરાબર, ઇન્ટુ ટી તો 300 ભાગ્યા બોલો P1 કેટલો છે? તો 10. અને તમારો જવાબ અહીંયા આવે છે 10 વડે અને ભાગો એટલે 2.49 લીટર આવ્યો. કેટલો? 2.49 લીટર. ચલો, એવી રીતે V2 બરાબર એનઆરટી અપોન P2 તો 1 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 1 એટલે આ 10 વડે ભાગ્યા હતા આટલા તો 24.9 લીટર થાય. ખબર પડી? આ 24.9 લીટર થયા. અને તેથી W બરાબર 1 બાર કૌંસમાં 24.9 માઇનસ 2.49 લીટર. હવે આ ગુણાકાર તમે કરશો તો એ ગુણાકાર હું સમય ન બગાડતા સીધો જ 22.41 લીટર બાર. કેટલો? 22.41 લીટર બાર. ચલો, અને તેના ઉપરથી આપણે કાર્ય શોધીએ તો W બરાબર તો 22.41 ગુણ્યા, હવે જોજો આને જૂલમાં ફેરવવું હોય તો 1 લીટર બાર એટલે 101.3 કિલો જૂલ હતું, યાદ છે? 101.32 જૂલ, તો 101.32 આ લીટર બારની જગ્યાએ જૂલ. અને તમારો પહેલો જવાબ, કાર્યનો જવાબ આવી ગયો અહીંયા. તમારું દ્વારા થતું કાર્ય, હવે જોજો અહીંયા મારી એક ભૂલ થઈ છે. શું ભૂલ થઈ છે કહો? તો V1 ઓછું ને V2 વધારે છે એટલે આ આગળ પાછળ લેવું પડશે. એટલે 2.49 માઇનસ 24.9 એટલે આ માઇનસ આવશે, આ માઇનસ આવશે અને અહીંયા જવાબ પણ માઇનસ થશે અને એ માઇનસ મૂલ્ય થશે 70.58 જૂલ. આ થયો તમારો આન્સર 1. ચલો, આ મળી ગયો. હવે આ બે શોધવું છે, પણ એ બે શોધવા માટે બોલો પહેલું શું શોધશો? તો આપણી પાસે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના બે સૂત્રો છે. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, અથવા તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT. પણ એ બેમાંથી એકે સૂત્ર અહીંયા કામમાં આવ્યા નથી. કેમ? તો ડેલ્ટા એચ શોધવા ડેલ્ટા યુ જોઈએ, તો ડેલ્ટા યુ એ શોધવાનો છે અહીંયા. તો અહીંયા આપણે થોડી બુદ્ધિ ચલાવવી પડશે. બોલો, શું બુદ્ધિ ચલાવીશું? તો પહેલાં આપણે ડેલ્ટા જી શોધી કાઢીશું. જોજો, હવે એ જી શોધવાનું જે સૂત્ર છે તમે હવે પછી ભણવાના છો. અહીંયા એકચ્યુઅલી એક ભૂલ કહેવાય મારી કે મેં પેમ્ફલેટની અંદર આ દાખલા પહેલાં મૂક્યા છે, બરાબર, પણ વાંધો નહીં, એ તો પાછળ એ સૂત્ર જ છે. એક થિયરી યાદ રાખવાની, એક જ વાક્યની થિયરી છે કે પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ શું છે, અથવા તો દબાણમાં થતો ફેરફાર અને મુક્ત ઉર્જા વચ્ચેનો ફેરફાર શું છે, સંબંધ શું છે. તો એ સૂત્ર આપણે પછી વાપરીશું. તો હાલ પૂરતું આપણે એક સૂત્ર જાણીએ છીએ, કારણ કે જો હાલ આપણે એક થિયરી ભણી ગયા, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર. તો એના ઉપરથી જો ડેલ્ટા જી અને ડેલ્ટા એસ જાણતા હશું તો ડેલ્ટા એચ શોધી શકીશું. ડેલ્ટા એચ જાણતા હશું તો ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ઉપરથી ડેલ્ટા યુ જાણી શકીશું. એટલે પહેલું આપણે આ બે શોધવું પડશે. તો સૌથી પહેલું ડેલ્ટા એસનું સૂત્ર જોજો. તો ડેલ્ટા એસનું સૂત્ર મેં ગઈકાલે ટ્રીક આપી હતી, સરદાર વલ્લભભાઈ. તો 2.303 RT NR એમાં ટી નથી આવતો, ખાસ ધ્યાન રાખજો. NR log VF માઇનસ VI, આવું સૂત્ર હતું. આપણે ડેલ્ટા એચ શોધવા બેની જરૂર છે. તો પહેલું આનું સૂત્ર આપણે જે ભણ્યા છીએ એ મૂકી દઈએ. બોલો, તો હું આમાં કિંમતો મૂકું તો 2.303 ગુણ્યા 1 મોલ ગુણ્યા પોઈન્ટ. હવે જોજો અહીંયા આપણે જૂલમાં લાવવું છે એટલે જૂલવાળી વેલ્યુ લેવી પડશે. તો 8.314 ગુણ્યા બોલો લોગ, હવે VF એટલે અહીંયા VI V2 અને V. બોલો, આ બેનો ભાગાકાર કેટલો થશે? 10 થશે.
અને તેથી બોલો ડેલ્ટા એસ બરાબર, હવે હું સીધી વેલ્યુ જ મૂકી દઈશ, તો ગુણાકાર તમારે જાતે કરવાનો. એ ડેલ્ટા એસની વેલ્યુ આવે છે 19.147 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. બોલો એક મળી ગયું. હવે બીજું સૂત્ર ડેલ્ટા જી બરાબર, હવે એ સૂત્ર તમે હવે ભણવાના છો, તો આ બે સૂત્રોનો હું તમને આની ટ્રીક આપી હતી, સરદાર વલ્લભભાઈ, એમાં એન તો ફિક્સ જ છે. હવે તો આખું વાક્ય હું લખું ને બે સૂત્રો લખું એટલે તમને યાદ રહે, ભલે લેક્ચર વધારે થાય પણ શીખવું છે. તો આપણે પહેલું લખ્યું હતું સરદાર વલ્લભભાઈ, તો એની ઉપરથી સૂત્ર મૂક્યું ડેલ્ટા એસ બરાબર, હું પેલું મૂકીશ પછી આ 2.303 તમારે ફેરવી દેવાનું. બોલો NR LN VF બાય VI, વલ્લભ VF વાય અને સરદાર. એવી રીતે તો આગળનું આ વાક્ય અહીંયાથી હજુ શરૂ થાય છે, ગુજરાતના પનોતા પુત્ર હતા. પનોતા પુત્ર હતા, બરાબર. હમણાં જેમની બર્થ ડેટ ગઈ છે એના માનમાં આપણે આ વાક્ય વર્ષોથી આ તો ઉપયોગ કરું છું. તો ગુજ એટલે ડેલ્ટા જી. જોજો જરાત, તો અહીંયા એનઆર હતું એની જગ્યાએ જો RNT, સોરી RTN, હજી હું તમને એ પ્રમાણે ટ્રીક પ્રમાણે RTN, ગુજરાતના પનોતા પુત્ર હતા. તો પનોતામાં P2, પનોતા P2, T ફોર જો પ એટલે P અને તા એટલે 2 અપોન P1. ખબર પડી, પનોતા પુત્ર હતા. આવું એક સૂત્ર આપણી પાસે છે. શું છે? ગુજરાતના પનોતા પુત્ર હતા. પણ આ સૂત્ર આપણે વાપરી નથી શકતા, તો બોલો એની જગ્યાએ હું એ શું લખું, તો 2.303 NRT. જોજો આને મેં ઉલટું પેલી ટ્રીક માટે RTN લખ્યું હતું, NRT log P2 બાય P1. ચલો આમાં કિંમતો મૂકી દઈએ, તો એ કિંમતોમાં બોલો શું થશે, તો 2.303 ગુણ્યા 1 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા log, બોલો અહીંયા P2 એક છે ને પેલો તો 1/10, અને એ ફાઇનલ આન્સર તમારો આવે છે ડેલ્ટા જી. હું અહીંયા ગણતરી કરવા નથી બેસતો કારણ કે દાખલો નહીંતર બહુ લાંબો થઈ જાય. તો એ મૂલ્ય આવે છે -57.44. કેમ? તો આ 0.1 થઈ ગયો અને લોગમાં 1 કરતાં નાની વેલ્યુ હોય એટલે જવાબ માઇનસમાં આવે. તો માઇનસ, બોલો શું કરીશું, તો -5744.1 જૂલ, બરાબર. આ જવાબ આપણો, આને એ કહીશું, આને બી કહીશું. હવે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ અનુસાર બોલો ડેલ્ટા એચ બરાબર શું થશે, ડેલ્ટા જી પ્લસ ટી ડેલ્ટા એસ. તો કિંમતો મૂકી દઈએ. બોલો ડેલ્ટા જી અહીંયા -5744.1 જૂલ, પછી ટી 300 કેલ્વિન અને 19.147 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. જો અહીંયા મોલ નહીં લખો, અહીંયા મોલ લખવો પડે આમ તો, પણ નહીં લખો તો કંઈ ફેર પડવાનો નથી કારણ કે આપણે એક મોલ જ વાયુ લીધો છે. બોલો અહીંયા કેલ્વિન ઉડી ગયા અને તેથી ડેલ્ટા એચ બરાબર, બોલો આ તો -5744.1 જૂલ પ્રતિ મોલ માઇનસ, હવે આ બેનો ગુણાકાર તમે કરશો તો એટલો જ આવે છે, તો 300 ગુણ્યા 19.147 તો 5744.1 જૂલ પ્રતિ મોલ, એટલે કે ડેલ્ટા એચ બરાબર શું થયો, 0 જૂલ. આ થયો આન્સર 2. આ શું થયો, આન્સર 2. એટલે આપણને ડેલ્ટા એચ મળી ગયો. હવે બોલો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, આ સૂત્ર આપણી પાસે છે. અને તેથી બોલો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી. તો બોલો ડેલ્ટા એચ આપણો 0 છે, માઇનસ, હવે જોજો અહીંયા કાર્ય આપણું માઇનસ એટલે એ પણ આમનામ જ મૂકી દેવાનું, -2270.58 જૂલ. તો જવાબ તમારો +2270.58 જૂલ થાય. શું થાય, બરોબર, -2270.58
બરોબર ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી એટલે એમને સીધું સૂત્ર મૂક્યું છે બરોબર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને પી ડેલ્ટા વી મૂકો તો ત્યાં માઇનસ મૂકવો પડે માઇનસ ડેલ્ટા એચ માઇનસ તો આ માઇનસ માઇનસ તો અહીંયા આંતરિક ઉર્જા ફેરફારમાં આપણે ભૂલ થઈ ભાઈ અરે હા પણ બરાબર અહીંયા મારી ભૂલ છે બરાબર બોલો આપણે જે શોધ્યો તો એ પી ડેલ્ટા વી જ હતો આ રહ્યો એ ડબલ્યુ બરાબર પી આ જ છે પી ડેલ્ટા વી હતો બરાબર તો એ મૂલ્ય કેમ આપણે માઇનસમાં મૂક્યું હતું કાર્ય થતું હતું બરાબર તો અહીંયા ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી મૂકવો પડે અને તેથી ડેલ્ટા એચ બરાબર શું થઈ ગયું ડેલ્ટા યુ બરાબર અરે અહીંયા મેં ભૂલ કરી છે અહીંયા ભૂલ છે મારી ડેલ્ટા યુ બરાબર જો અહીંયા ક્યુ પ્લસ ડબલ્યુ થાય અને ક્યુની જગ્યાએ આપણે ડેલ્ટા એસ અને આની જગ્યાએ પી ડેલ્ટા વી મૂકી શકીએ અને તેથી ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ 0 હતું માઇનસ બોલો પ્લસ એમ અને એનું મૂલ્ય આપણને ડબલ્યુનું તો માઇનસ મળ્યું હતું જ 2270.58 જૂલ તેથી ફાઇનલ આન્સર 2270.58 જૂલ જવાબ થાય આ આન્સર નંબર 3 તો આ દાખલો તમારો અહીંયા પૂરો થયો કમ્પ્લીટ આ જવાબ જોજો અહીંયા બહુ ભૂલ થાય છે અહીંયા ભૂલો બહુ થાય છે એ ભૂલો થવાનું કારણ આ ડેલ્ટા વી છે આ ડેલ્ટા વી છે એટલે આપણે ત્યાં સમજી વિચારીને આ દાખલો ગણવાનો છે ઓકે તો દાખલા નંબર 18 પૂરો થયો હવે આગળ વધીએ દાખલા નંબર ભાઈ આ બધા દાખલા છે નહીં હો અંદર ચોપડીમાં આ બધા છે ને કદાચ મેં લખેલા છે મૂકેલા છે દાખલા ચલો એ તો હોય કે ના હોય આપણે તો ભણવાથી મતલબ છે ને ચલો એના પછી દાખલા નંબર 19 જોઈશું તો દાખલા નંબર 19નું વિધાન આ રીતનું છે 19નું વિધાન છે 298 કેલ્વિન તાપમાને ટી બરાબર 298 કેલ્વિન આપણને પ્રક્રિયા આપી છે 2a + b gives c આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ બરાબર 400 કિજુ પ્રતિ મોલ છે અને એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ બરાબર 0.2 કિજુ પ્રતિ કેમો છે કિજુ પ્રતિ કેમો બરાબર કિલો જૂલ એન્ટ્રોપી ફેરફારમાં ભૂલ છે છાપવાની ભાઈ ત્યાં કિજુ પ્રતિ કેમો આવે બરાબર તો આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે કે નહીં તો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા બરાબર શું બરાબર બોલો શું કરીશું આમાં એકદમ પપલું જેવો દાખલો છે એકદમ પપલું જેવો દાખલો છે કેમ પપલું જેવો છે કોઈ કહેશે મને કેમ પપલું જેવો છે ભાઈ અહીંયા ભૂલ સુધારજો અહીંયા કિજુ પ્રતિ કેમો છે તો બોલો પ્રક્રિયાની સ્વયંભૂતતા નક્કી કરવા માટે આપણી પાસે બે વસ્તુ છે જો ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર ધેન 0 હોય અથવા ડેલ્ટા જી પ્રણાલી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય એટલે કે સ્વયંસ્ફુરિત થાય બરાબર તો આ બેમાંથી આપણે અહીંયા કઈ વસ્તુ નક્કી કરી શકીએ એમ છીએ તો ડેલ્ટા જીનું સૂત્ર આપણે હાલ જ ભણી ગયા છીએ તો એ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ અહીંયા પ્રણાલી લખવાની જરૂર નથી કારણ કે બધું પ્રણાલી માટે જ આપેલું છે તો ડેલ્ટા એચ બોલો કેટલો છે 400 કિલો જૂલ પ્રતિ મોલ માઇનસ બોલો 298 કેલ્વિન ગુણ્યા બોલો અહીંયા 0.2 કિલો જૂલ પ્રતિ કેમો બોલો કેલ્વિન કેલ્વિન ગયા તો 400 માઇનસ હવે 298 ને 0.2 વડે ગુણીએ તો 298 ગુણ્યા 0.2 બરાબર 59.6 કેટલા 59.6 બરાબર બોલો શું થશે એક મિનિટ હો ભાઈ સ્વયંસ્ફુરિતતા ચેક નથી કરવાની મારી ભૂલ છે ચલો ને એક નવો દાખલો મળી ગયો પછી હું પેલો સુધારું તો બોલો હાલ
તો અહીંયા આમાંથી 400માંથી આપણે આટલા બાદ કરીએ તો -400 એટલે કે +340.4 કિજુ પ્રતિ મોલ થયું, બરાબર. અને ડેલ્ટા જી અને તેથી ડેલ્ટા જી ગ્રેટર દેન 0 છે એટલે આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. હાલ જે મેં લખ્યું છે, મારી ભૂલના કારણે એક આપણને નવો દાખલો મળ્યો. અહીંયા પ્રશ્ન કંઈક જુદો પૂછ્યો છે. અંદર શું પૂછ્યું છે તો હું એ લખું હવે. તો અંદર લખ્યું છે આ પ્રક્રિયા કયા તાપમાને, તો આ પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે. એટલે કે આપણે સ્વયંસ્ફુરિત તાપમાન ટી શોધવાનું છે. બોલો હવે આ દાખલો કઈ રીતે ગણીશું? જોજો એકના દાખલામાં આપણને 2 દાખલા મળી ગયા મારી ભૂલના કારણે. તો હવે આ દાખલો ગણવા માટે આપણે પેલી હાલ જે થિયરી ભણ્યા આગળ ડેલ્ટા જી અને સ્વયંસ્ફુરિતતા, તો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય ત્યારે આપમેળે થાય, સોરી લેસ દેન 0 હોય ત્યારે, ગ્રેટર દેન 0 હોય ત્યારે આપમેળે ના થાય, અને ઇક્વલ ટુ 0 હોય ત્યારે સંતુલન સ્થપાય. તો આપણે કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે એ નક્કી કરવું છે. તો જો સંતુલન સ્થપાય એનાથી ઊંચા તાપમાને હંમેશા આપમેળે જ થશે અને નીચા તાપમાને આપમેળે નહીં થાય. તો આપણે સંતુલન ક્યારે સ્થપાય છે એ નક્કી કરવું પડશે. એટલે કે સંતુલન ક્યારે સ્થપાય છે એ નક્કી કરવું પડે. તો અહીંયા હું ટી એમના એમ રહેવા દઉં, બરાબર. ટી એમના એમ રહેવા દઉં અને ડેલ્ટા જી, હવે જોજો અહીંયા આપણે લખીએ, અહીં ડેલ્ટા જી બરાબર 0 હોય ત્યારે સંતુલન સ્થપાય, અને તેથી ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થાય, અને તેથી ટી બરાબર ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ થાય, અને તેથી ટી બરાબર, બોલો ડેલ્ટા એચ આપણો તો 400 કિજુ પ્રતિ મોલ, અને છેદમાં ડેલ્ટા એસ 0.2 કિજુ પ્રતિ કેલ્વિન મોલ છે. જોજો તો કિજુ મોલ ગયા, તમારો ફાઇનલ આન્સર આ કેલ્વિન છેદમાં ઉપર છે એટલે ઉપર જતો રહ્યો. તો 400 ભાગ્યા 0.2 કરીએ તો જવાબ તમારો 2000 કેલ્વિન આવે છે. તો આમ અહીંયા 2000 કેલ્વિને સંતુલન સ્થપાય છે. આથી 2000 કેલ્વિનથી ઊંચા તાપમાને, બોલો શું થશે? ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે, એટલે કે સ્વયંસ્ફુરિત થશે, અને 2000 કેલ્વિનથી નીચા તાપમાને તે પ્રક્રિયા આપમેળે થશે નહીં. હવે જો આગળ આપણે જે દાખલો ગણ્યો તો એમાં આપણે આ તાપમાન લઈને ગણ્યું હતું, એટલે 298 બોલો ડેલ્ટા જીનું મૂલ્ય ત્યાં ધન મળ્યું હતું, અને સાબિત થયું હતું કે પ્રક્રિયા આપમેળે નહીં થાય. તો એક કાંકરે 2 પક્ષી મર્યા છે, આપણને 2 વસ્તુ શીખવા મળી છે. ચલો એના પછી દાખલા નંબર 20 લઈએ. તો દાખલા નંબર 20નું વિધાન, એક જ મિનિટ હો ભાઈ, બધું વધારે પડતું કાળું થઈ ગયું છે, હવે હાથે કાળા કરવા માંડ્યું છે. તો દાખલા નંબર 20ની રકમ છે N20. જો એમાં પણ ટી બરાબર 300 કેલ્વિન તાપમાને PQ P પ્લસ ક્યુ સંતુલન R પ્લસ એસ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ અનુક્રમે 170 કિલો જૂલ પ્રતિ મોલ અને 26 કિજુ પ્રતિ કેલ્વિન મોલ છે. તો આ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા બરાબર શું? એટલે આપણે 19માં દાખલામાં જે ભૂલથી ગણ્યો તો એ દાખલો આ થઈ જાય, એ જ મેથડ અહીંયા થાય. તો
તો બોલો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો સ્વયં ના થાય, લેસ દેન 0 હોય તો થાય, અને ઇક્વલ ટુ 0 હોય તો સંતુલન સ્થપાય. તો આપણે ટૂંકમાં ડેલ્ટા જી નક્કી કરવું પડે. બરાબર. તો હવે અહીંયા ડેલ્ટા જીનું સૂત્ર મૂકી દઈએ અને દાખલાનો અડધી મિનિટમાં જવાબ આવી જાય. બોલો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ચલો ડેલ્ટા એચ આપણો માઇનસ તાપમાન 300 કેલ્વિન ગુણ્યા 26 કિજુ પ્રતિ કેમો. બોલો કેલ્વિન કેલ્વિન ગયા તો 170 માઇનસ, હવે 300 ગુણ્યા 26 કરીએ તો 26 તરી 25 તરી 75 ને 7800 કિલો જૂલ થયા. આ કેટલા થયા? 7800 કિલો જૂલ પ્રતિ મોલ. આપણે કોમન કાઢી લીધું. બોલો 7800માંથી તો 170 માઇનસ 7800 કરીએ, 170 માઇનસ 7800 કરીએ. કદાચ અહીંયા ભાઈ મારી ભૂલ બીજી છે. કેમ આજે ભૂલ થાય છે મારાથી? અહીંયા 320 કેલ્વિન છે ભાઈ. કેટલું છે? 320. તો પછી મારે અહીંયા 320 વડે ગુણું તો આ મૂલ્ય પાછું બદલાઈ જાય. તો હવે કેલ્સી વાપરવું પડશે. તો 320 ગુણ્યા 26 બરાબર 8320 થયું. 8320. બોલો એમાંથી 170 બાદ કર્યા તો જવાબ માઇનસ 8150 કિજુ પ્રતિ મોલ મળ્યો. આ શું મળ્યો? ડેલ્ટા જી. આમ અહીં ડેલ્ટા જી લેસ દેન 0 છે. આથી આપેલી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આપેલી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી દાખલા નંબર N21 જોઈએ. દાખલા નંબર N21. એક દાખલો ચાલી જશે. ચલો તો N21ની રકમ આ રીતની છે. જોજો અહીંયા પ્રક્રિયા એક્સ માટે ડેલ્ટા એચ બરાબર 52 કિજુ પ્રતિ કિજુ અને ડેલ્ટા એસ બરાબર 958 જૂલ પ્રતિ કેલ્વિન. પછી અહીંયા બીજું વચ્ચે હું ગણતરી માટે જગ્યા છોડું છું. પ્રક્રિયા વાય માટે બોલો ડેલ્ટા એચ બરાબર -60 કિલો જૂલ અને ડેલ્ટા એસ બરાબર -65 જૂલ પ્રતિ કેલ્વિન. જૂલ પ્રતિ કેલ્વિન છે. તો આ બેમાંથી કઈ પ્રક્રિયા આપમેળે થશે? બોલો. તો આપણે પહેલાં માટે ગણતરી કરીએ. બોલો આપમેળે થશે અને એચ અને એસ આપ્યા હોય. બોલો અહીંયા આપણને તાપમાન આપ્યા નથી, તો આપ્યું છે, છેલ્લે પૂછ્યું છે ટી બરાબર 298 કેલ્વિન તાપમાને આ બેમાંથી કઈ પ્રક્રિયા આપમેળે થશે? તો બોલો આના માટે ગણતરી કરીએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ચલો હું આ કિલો જૂલમાં આપ્યું છે ને આ જૂલમાં આપ્યું છે એટલે આને જૂલમાં ફેરવીને જ ગણતરી કરું તો 50ની જગ્યાએ મારે કેટલું કરવું પડે? 50,000 જૂલ માઇનસ બોલો ટી 298 કેલ્વિન બરાબર ગુણ્યા 958 જૂલ પ્રતિ કેલ્વિન. બોલો કેલ્વિન કેલ્વિન ઉડી ગયા એટલે કે 50,000 માઇનસ હવે 298 ગુણ્યા 958 કરીએ તો જવાબ આવ્યો 285,484. 285,484 બરોબર 285,484 અને એને એમાંથી 50,000 બાદ કરીએ તો જવાબ આવ્યો -235,484. કેટલો? -235,484. સોરી અહીંયા બરોબર મારી આજે ભૂલો બહુ જ થાય છે ભાઈ. અહીંયા 52 કિલો જૂલ આપ્યો છે એટલે આ 52,000 થશે. જોજો
નાની નાની ભૂલો મને નડી રહી છે આજે, ખબર નહીં મગજ ક્યાં કામ કરી રહ્યું છે. તો હવે વેલ્યુ થઈ જશે 233,484 પણ માઇનસ, તો માઇનસ 233,484 જૂલ. અને તેથી આ પ્રક્રિયા માટે બોલો ડેલ્ટા જી લેસ ધેન 0 છે, તેથી આપમેળે થશે. ચલો હવે અહીંયા એ રીતે ગણીએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બોલો અહીંયા હું માઇનસ 60,000 જૂલ લખી દઉં. માઇનસ બરાબર માઇનસ તો શેનું છે? સૂત્રનું છે. પછી કૌંસની અંદર બોલો આ પણ માઇનસ છે, તો માઇનસ 65,000. હવે એ પહેલાં તાપમાન મૂકી દઉં તો તાપમાન 298 છે કેલ્વિન ગુણ્યા માઇનસ 65 જૂલ પ્રતિ કેલ્વિન. તો કેલ્વિન ઉડી ગયા, તો માઇનસ 60,000 બરાબર. હવે માઇનસ થઈ જશે પ્લસ, માઇનસ થઈ જશે પ્લસ. તો 298 ગુણ્યા 65 એટલે જવાબ આવ્યો 19,370. અને એમાંથી 60,000 બાદ કરીએ તો માઇનસ 40,630 બરાબર. તો આના માટે અને વિચ ઇઝ ઓલ્સો લેસ ધેન 0. આથી આ પ્રક્રિયા પણ આપમેળે થશે. બોલો કમ્પ્લીટ. તો દાખલા નંબર 21 સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.